16 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસમાં જન્મે છે રાજ્ય રેન્કિંગમાં પુરુષોનો ખિતાબ જીત્યો છે, જ્યારે અરવલ્લીના ખેલાડીએ પણ અંડર 19માં ટાઇટલ જીત્યું હતું। જન્મેજય માત્ર 16 વર્ષનો છે, પરંતુ અરવલ્લીના 9મા ક્રમાંકિત જન્મેજય પટેલે IOCL ચોથા ગુજરાત રાજ્યના ત્રીજા દિવસે સુરતના 15મા ક્રમાંકિત અયાઝ બુરાતને 4-3થી હરાવીને તેનો પ્રથમ રાજ્ય રેન્કિંગ મેન્સ ટાઇટલ જીત્યું હતું। ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નીચે હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા TTAB દ્વારા આયોજિત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 હાલમાં વડોદરામાં સમામાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહી છે, જે ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં રાહુલ પ્રશાંતની અધ્યક્ષતામાં અને સન્માનમાં મહેમાન અરુણ મોદી તેમજ અનિલકુમાર શ્રીવાસ્તવા હાજર રહ્યા હતા, જ્યારે જયાબેન ઠક્કર અને કલ્પેશ ઠક્કર માનદ સચિવની સૂચક હાજરીમાં આ ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો। इज एनकरेजिंग द स्पोर्ट्स और उसी कड़ी के अंदर ये एक हम लोग का यहाँ पे एक और इनिशिएटिव है स्पोर्ट्स को बढ़ावा देने। ખૂબ સરસ રીતે રમાઈ રહી છે અને હું તો ધન્યવાદ કરીશ મારી પોતાની ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાની પ્રમુખ હોવાના નાતે મારી ટીમનો કે એમનો પણ ખૂબ સરસ साथ રહેશે। हमें इंडियन ऑयल गुजरात रिफाइनरी को काफ़ी गर्व महसूस हो रहा है कि इंडियन ऑयल इस बार जो इसका टाइटल स्पॉन्सर है और हमारी भी प्रतिभागिता रह रही है कि इस स्पोर्ट्स को गुजरात स्टेट में बढ़ावा दें और नई नई प्रतिभाओं को सामने लाएं और उनको अवसर दें, ताकि यहाँ से भी अनेक प्रतिभाएं उभर के नेशनल स्टेट लेवल पर भी अपना नाम रोशन करें और आगे एशियन और ओलंपिक गेम्स होते हैं वहाँ भी भाग लें।